જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજ અમારા સૂર્યવંશીને સવારે વહેલો સૂરજ ઉગી ગયો છે આજે. નકર અમારે ઉઠવાનું હોય 9 વાગે 10 વાગે. એવું છે? મસ્ત વાતાવરણ છે. અમારું શિવધારા સવારમાં વહેલા ઉઠી એટલે પેલા ખમણ સાંભળે કા हमारा भाई सुरती ने हमारे सूरत के खमन एक नंबर भाई. सुबह सुबह में मजा आ जाती है. હું નાતા જ વિચારતો હતો પેલા ખમણ ખાતા જઈએ પછી આપણે જઈએ. ગરમા ગરમ રહેતા હે. મસ્ત જવાનું તું વહેલું, પણ આ અમારા કિરીટભાઈ છે ને નાવા ધોવામાં સજવામાં એને કલાક 1.5 કલાક થાય. હું તો ક્યારનો આવીને હા જોયું છે તારે જમીન પર જોયું છે. રવિવાર ને અમારે તો સપનું છે જીવનમાં દરરોજ વહેલું ઉઠવું છે. સપનું છે વહેલું ઉઠવાનું. લોકોને પૈસા કમાવાનું ફરવાનું એવું હોય. અરે સપનું છે કે એટલીસ્ટ કઈ નહીં 7 વાગે તો ઉઠીએ એમ છે ને. એક નંબર. અમારા આરએસએસ માં હતા. કોણ છે એ એસએસ માં હતા. સ્ટેનલેસ સ્ટીલ. ભાઈ આજ સવારનો માહોલ જોવો તમે, વરસાદી માહોલ. જય તાપી માતા. અમારી તાપી માતા, આ સામે અમારા ઘર. એક નંબર માહોલ. વરસાદ ચાલુ થયો છે. આમ જો આપણે વેલા ઉઠ્યા છે એમ લાગે સુરત હોતું જ નથી. એમ લાગે આપણે વેલા ઉઠ્યા એટલે આવું વાતાવરણ છે કોઈ દી હોય નહીં. અમારે ધવલભાઈ કોયાણી આવી ગયા છે. કૃષ્ણાની મધુર વાત થઈ. એનો નંબર એક ફેરો આપે તમે એમાં એને ફોન કરજો, મજા આવશે સાંભળવાની. કૃષ્ણાની મધુર વાદળી તમારા જીવનમાં કે રંગો ભરે, મજા આવે. આ ભાઈ બહુ વાળા જોડાઈ ધવલભાઈ 10-15 મિનિટ. એક નંબર. અમારે સૌરાષ્ટ્રની બસો જો સામે રામ ને હિંમત ને આ બધા અમારા રૂટ ની ભાઈ અમરેલી જિલ્લાની. પેલો હાઈવે નો રોડ બંધ છે કે નહીં? સુરતમાં રોજ લગભગ 750 આસપાસ બસ જાય છે. હા, પ્રાઇવેટ બસ હો ખાલી. પેલો તાપી નદી નો બ્રિજ બંધ છે કે નહીં એટલે બધી બસો અહીંયાથી ચાલે અબ્રામા રોડે થી. साथ जिंदगी खूबसूरत थी, हर पल में खुशबू थी, हर लम्हा मुस्कुराहट थी, अब बाकी है बस यादें. હવે આ અમારે અંત્રોલીની ગૌશાળામાં ગાયોની સેવા કરવા જ આવ્યા છીએ. જોઈએ પેલા તો આજે અમારે જે ભાઈને મળવાનું હતું એ ભાઈ કે અમને મળ્યા છે ને આજે. એ લોકો અત્યારે પેલી આપણે ગાય પગલા પાસે છે, ત્યાં ગૌશાળા છે. કોન્ટેક્ટ થવાનો તો વરસાદ ફૂલ હતો એટલે ગાડી ફોન એનો ગાડીમાં હતો. બહુ સરસ ગૌશાળા છે, ખૂબ મોટી ને બધા સેવાભાવી સંસ્થાવાળા મિત્રો જ છે. બીમાર ગાયોની સેવા કરે, સાવ નિસ્વાર્થ ભાવ બધે. શું થયું છે ગાયને? પગમાં ખરી બીમાર ગાયું જ આવે. બધા નાના નાના છોકરાઓ સેવા કરો. ત્યાર પછી બધાને પડખા ફેરવી દઈ. ત્યાર પછી ડ્રેસિંગ કરવાના હોય ડ્રેસિંગ કરી દઈ. બધું જાતે? હા બધું જાતે. તો આ પછી પાછા અત્યારે એને નિરણ નાખ દઈ. આટલું પારુલ જીવદયા ટ્રસ્ટમાંથી બધા નિસ્વાર્થ છે ગૌ સેવકો બધા સેવા કરી રહ્યા છે. તો આ અમે એક બીમાર વોર્ડમાં એટલે કે આ ગાય માતા ઊભા ન થઈ શકે, એક્સિડન્ટ થયેલા બીમાર બધા કોઈને પગ ભાંગી ગયેલા હોય, આમાં દેખાય જ છે. ને આ ગૌ માતાને બધાને ગોળવાળું પાણી કરીને પાવાનું, ખાણ ખવડાવવાનું, પડખા ફેરવવાના. ત્યાર પછી જે અમુક ના પી શકે, બેઠી ના શકે એવા હોય એને બાટલા વડે એને ગોળનું પાણી, દૂધનું પાણી પાયું. ત્યાર પછી એને નિરણ નાખ્યું. આવી બધી અમે નિસ્વાર્થ બધા સેવા કરીએ છીએ. ભાઈ જે કોઈને આવવું હોય બધા જોડાવ.
આ એક પાંજરાપોળ એટલે સરકારી, મતલબ અહીંયા આનું કોઈ નથી, એના અમે થઈને અહીંયા આવીએ છીએ. આવા એક નિર્સ્વાર્થથી સેવા કરીએ છીએ. જે કોઈને ભાઈઓને આવવું હોય જોડાવ બધાય. જય ગો માતા, જય ગોપાલ, જય હિન્દ, જય ભારત. આ બધા અહીંયા નાના નાના છોકરાઓ આવે આમ જો ભણતા હોય બધા સવારમાં. કેટલા વાગે આવો તમે સવારમાં? 4 દરરોજ? દર રવિવારે અમે આવીએ. તમે રવિવારે? ગુરુ અને 8 દિવસમાં 12 ટીમ છે ભાઈ. અમારી પારુલજી દયા ટ્રસ્ટની 8 દિવસમાં 12 ટીમ છે. અલગ અલગ અહીંથી નવસારી પાંજરાપોળ લગી પણ જાય છે. હા હા હા. હા. અહીંયા આખા કોલ અહીંયા, ત્યાર પછી વૃંદાવનમાં જાય છે. એક ટીમ તો એવી છે કે 108, જ્યાં કાંઈ પણ ગમે ત્યાં ફોન આવે, કંઈ કોઈનું એક્સિડન્ટ થયું કે બાલ ગાય માતા કે કોઈ પણ XYZ પ્રાણી પશુ એને ક્યાંય પણ એક્સિડન્ટ થયું કે એને કોઈ ન લઈ જતું, એનો અમારી ટેમ્પો છે એક 108 જેવો હા, હા. એમ્બ્યુલન્સ, એ લઈને અહીંયા પાંજરાપોળે પહોંચાડી દઈએ. સરસ સરસ છે. આવું કાર્ય કરીએ ભાઈ છીએ. બહુ ઉત્સાહી તો બધા બહુ. એટલે આ મેં હમણાં જોયા અત્યારે આપણે થોડાક લેટ પહોંચ્યા સવારમાં. હા, કામ થઈ ગયું છે. થોડાક લેટ પહોંચ્યા થોડાક, એટલે મોસ્ટલી બધા નીકળી ગયા અત્યારે. બધા નાના નાના વાછડું. બહુ દયનીય હાલત ગાયોની, બહુ એટલે બહુ દયનીય હાલત છે. ચાલો, જે વાતો કરતા હતા લોકો એ રીતનું જ છે. સ્વચ્છતા નહીં, કોદળો ને ગૌમૂત્ર ને બધું જે બધું કર્યું છે સિટી જેમાં આખો દિવસ કર્યું. આમાં ગાયો બીમાર જ પડે 100%. ભીનામાં રહે ચોમાસું એટલું સરસ, ભીના હોય ગાયો બીમાર જ પડે. આ વંદન છે આ લોકોને, દરરોજ સવારમાં આવીને સેવા કરે. વંદન છે આ બધાને. આ એક બીજું ગ્રુપ છે, સેવા કરવા આવ્યું છે અત્યારે અહીંયા. આ બધી અહીંની પાંજરાપોળ લોકો પૈસા દેવા તો ઘણા તૈયાર છે. સેવા કરવીની અઘરી છે. પૈસા દેવા માટે ઘણા દાનવીરો આપણા સુરતમાં છે. આ બધા લગભગ આ બધી ગૌશાળામાં દાન મોસ્ટલી જૈન વાણિયાનું છે. બધી જ્ઞાતિ દેતા છે, બધા આમાં દાન દેતા છે. પણ માણસોનો અભાવ, બધા પ્રાઇવેટ ગ્રુપ બધી સેવા કરવા આવે અહીંયા. વાસુદેવાય રે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મસ્ત નાના નાના ગૌ માતા, બાલુડાઓ નાના નાના, બહુ સરસ મજાના, એકદમ ક્યુટ. આ બધી સારી ગાયો, જતન કરે બહુ સરસ. સારી ગાયોનું ભાઈ, સારી ગાયો એટલે દૂધ દેતી ગાયો છે. આમાં રાજી થવું કે જેટલી અહીંયા બીમાર ગાયો ને એ બધી તમે એ બધી જગ્યા જુઓ તમે. અને આ બધી સારી ગાયોની, આ સારી ગાયોના બધા શેડ છે, વાડા છે બધી. ઓમ કૃષ્ણાય વાસુદેવાય રે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બહુ પોઝિટિવ વાતાવરણ, બહુ મસ્ત વાતાવરણ. દુઃખ તો છે પણ વાતાવરણ બહુ મસ્ત અહીંયા. ઓરા અહીંની તમે જુઓ એટલે આમ મજા આવે. શબ્દો નથી પણ હવે બહુ મજા આવે. આ બકરીઓ છે ને, આ બધા જે કતલખાને જતી હોય ને, આપણા ગૌરક્ષકો, જે આપણા સાહસિક વીરો, ભારત દેશના જે રત્નો કહેવાય ને, જે એને જે બચાવ્યા હોય એ બધી ગાયો અને બકરા, એ બધી આ પાંજરાપોળમાં છે ને, એ બધી જાજી ગાયો એ બધી હોય જે કતલખાને જતા. આપણા ઘણી એવી સંસ્થાઓ છે. મારો એક મિત્ર છે કિશન ખેની, મારો મિત્ર છે. એ આ સાહસવીર કહેવાય ભાઈ, રત્ન કહેવાય. આવા વીરો હતા ને જે
એ અત્યારે પૂજાય છે બધા તમે ભાઈ બધા એક મહિને આખું જેટલા ગ્રુપ હાલે ને બધા જેટલા group છે, હા, હા. બધા 1.5-2 કરોડ એમ આરામથી મહિને વધારે થાય હા હા પણ એમ નક્કી નહીં પણ એટલું થાય છે સારું છે તો બહુ સેવાનું કામ ને બહુ સરસ Daily લાખ રૂપિયા 1 લાખ daily. રૂપિયા હા, daily. બીજું અમુક છૂટક પરચુરણ દાન થાય અલગ ખાલી નિયમિત છે બધાને વારા જ છે બધા ગ્રુપનું તો આ છે ને આપણે નાચ જાત બધું છે ને આ પૈસા કમાવાનું હોય ને ત્યાં નાચ જાત આવે અહીંયા કોઈ નાચ જાત સેવા કરવામાં નહીં ભાઈ પટેલ ભરવાડ કોળી દરબાર રાજપૂત આપણે શિડ્યુલ કાસ્ટ જો બધાય જેને જે સેવા કરવી છે ને એ નાચ બાચ જોતા નથી પછી આજે ગૌ રક્ષકોની ટીમ છે એમાં બી ભરવાડ છે દરબાર છે પટેલ છે બધી જ્ઞાતિ બધાય જેને જીવન જીવવાનો લાહો લેવો છે ને આ નાચ જાત નથી જોતા બધા વેલ સેટ અહીંયા છે જે સેવા કરવા આવે છે બહુ વ્યવસ્થિત બધા ધંધો કરે બિઝનેસ કરે છે બહુ સારું કમાય છે જેને કાંઈ જરૂર નથી ઘરેથી આરામથી બેઠા બેઠા 100 રૂપિયા લીટરે દૂધ પી લે ગીર ગાયનું કહો કે સારામાં સારું જે કંઈ બી દૂધ કહો ને એ ઘરે બેઠા બેઠા મંગાવી શકે એવી કેપેસિટીવાળા લોકો અહીંયા સેવા કરવા આવે છે અને એ લોકોના હું ઇન્ટરવ્યૂ લઈશ જે સેવા કરવા આવે છે ને એ બધાના આપણે આગળ હવે અમે આવશું હા અને એના છે ને એના ઇન્ટરવ્યૂ લઈશું તો આનંદ મળે બહુ મજા આનંદ બધાને જે સંતોષ મળે છે ને એ કામ કરીને સેવા કરીને આ બધા નવા શહેર